નમસ્કાર. શિલાજીત શુદ્ધ છે કે અશુદ્ધ કેવી રીતે ખબર પડશે? અગર તમે પણ શિલાજીતનો ઉપયોગ કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. શિલાજીતનો એક નાનો ટુકડો એક ગ્લાસ ગરમ પાણીમાં નાખો. અગર શુદ્ધ શિલાજીત હશે તો તે સંપૂર્ણ ઓગળી જાય છે, પરંતુ જો અશુદ્ધ શિલાજીત હોય તો તે સંપૂર્ણ ઓગળતું નથી. તળિયે થોડો કચરો, રેતી અથવા અશુદ્ધિઓ જમા થતી હોય છે. એક નાનો ટુકડો શિલાજીતનો તમે લાઇટરની ફ્લેમ અથવા તો દીવાની જ્યોતના સંપર્કમાં લાવો. અગર જો શુદ્ધ શિલાજીત હશે તો તે પીગળવા લાગશે, થોડું સોફ્ટ થઈ જશે અને થોડું ચિકાસયુક્ત થવા લાગે. પરંતુ અશુદ્ધ શિલાજીત હોય તો તે બળવા લાગે છે અને ધુમાડો પણ નીકળવા લાગે છે. શિલાજીતના ટેક્સચર ઉપરથી પણ થોડો ખ્યાલ આવી શકે. શુદ્ધ શિલાજીત એ ગરમીમાં થોડું ચીપચીપું અને સોફ્ટ હોય છે, જેને ઠંડા ટેમ્પરેચરમાં લાવવાથી કઠણ થઈ જતું હોય છે. પરંતુ અગર અશુદ્ધ શિલાજીત હોય તો તે કોઈ પણ તાપમાને કઠણ અથવા તો પાવડર જેવું રહે છે. તેને ફ્રીજમાં રાખવાથી પણ તેના ટેક્સચરમાં કોઈ ફેરફાર નથી થતો. શિલાજીતનો એક નાનો ટુકડો જીવ ઉપર લગાવો. જો શુદ્ધ શિલાજીત હશે તો થોડું કડવાશયુક્ત અથવા તો માટી જેવો ટેસ્ટ આવશે, પરંતુ જો અશુદ્ધ શિલાજીત હોય તો તે થોડું રસાયણયુક્ત ટેસ્ટ અથવા તો અજીબ ટેસ્ટ આવે અને તે મીઠાશવાળું પણ હોઈ શકે. શિલાજીતનો એક નાનો ટુકડો બંને હાથ વડે ખેંચવાથી અગર શુદ્ધ શિલાજીત હશે થોડું તાતણા જેવી દોરી બનતી હોય છે, પરંતુ અશુદ્ધ શિલાજીત હોય તો તે તૂટી જાય છે. આવી જ અવનવી માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.